ઉત્તરાયણનો તહેવાર હવે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે પતંગના દોરાથી થતા અકસ્માતોને અટકાવવા માટે વાહનો ઉપર ગાર્ડ લગાવવાની કામગીરી પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવી। ઉત્તરાયણનો તહેવાર હવે જ્યારે નજીક છે ત્યારે ઉત્તરાયણના પતંગના દોરાને લઈને વાહનોના અકસ્માત સર્જાતા હોય છે અને વાહન ચાલકોને ગળામાં આ દોરા અટકાઈ જતા હોય છે, જેથી અકસ્માત સર્જાતા હોય છે। ત્યારે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા વર્ષોથી સેવાકીય કાર્ય કરે છે। 4 વર્ષ પહેલાં થયેલા પોતાના એક મિત્રના અકસ્માતને લઈને ભાવનગરની જનતાને અને બીજા કોઈને આ પતંગના દોરાને લીધે અકસ્માત ના થાય અને નુકસાન ન પહોંચે તે માટે પતંગના દોરાથી બચવા ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા। 500થી વધુ લોકોએ આ ગાર્ડનો લાભ લીધો। લોકો દ્વારા પણ શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઊભા રહી આ ગાર્ડ પોતાના વાહનો પર લગાવડાવ્યા હતા। નમસ્કાર, શૈલેષ પંડ્યા, પ્રયત્ન ફાઉન્ડેશન વતી અમે છેલ્લા 12 વર્ષથી ભાવનગરના 400 કરતાં પણ વધારે ગરીબ બાળકોને ભોજન પૂરું પાડી રહ્યા છે। અને 4 વર્ષ પહેલાં અમારો જ એક મિત્ર કે જેનું આ રોડ ઉપર છે દોરી આવી જવાથી એનું અકસ્માતે મૃત્યુ થયું હતું, એને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે દર વર્ષે છેલ્લા 4 વર્ષથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ। ભાવનગરની જનતાને આજે અમે 500 જેટલા વધારે સ્કૂટરોને અમે છે કે ગાર્ડ નાખ્યા છે અને હજી પણ અમારો આ અવિરત પ્રવાહ ચાલુ છે। અને અમારો એક જ હેતુ છે કે સલામતી ભર્યો છે કે આ તહેવાર ઉજવાય, કોઈને નુકસાન ન જાય। આ જ રીતના છે કે અમે ભાવનગરની જનતાને અનુરોધ કરીએ છીએ કે આપ પણ આ ગાર્ડ નખાવશો અને જેથી કરીને આપનું કુટુંબ ખુશ રહે।